ગણિત ધોરણ 9 ચેપ્ટર 4 દ્વિચલ સુરેખ સમીકરણ. પહેલા આપણે ચેપ્ટરના બેઝિક ખ્યાલો સમજીએ કે ભાઈ ચલની રીતે બહુપદીના પ્રકાર. તો પહેલો પ્રકાર એકચલ બહુપદી, જેમાં એક જ ચલ હોય. ભાઈ એ બી ચલ એટલે શું, પહેલા પહેલું તો એ જાણીએ કે જે અત્યારે 6ઠા-7મા ધોરણમાં આવી ગયું. ચલ એટલે કે જેની આપણે કિંમત ન જાણતા હોય તો એના માટે કોઈ અજ્ઞાત ધારી લઈએ, એક્સ વાય ઝેડ એ બી સી, કોઈ પણ આલ્ફાબેટ, એને આપણે ચલ કહીશું. તો કે એક જ ચલ હોય, તો કે એક્સ વત્તા 3 બહુપદીમાં એક જ ચલ છે, એકલું એક્સ. એક્સ માઇનસ 4 બહુપદીમાં એક જ ચલ છે, એટલે કે એક્સ. 5y વત્તા 4માં એક જ ચલ છે, વાય, એટલે કે આને કહેવાશે એકચલ બહુપદી. એટલે કે બહુપદીમાં માત્ર એક જ ચલ હોય એને આપણે કહીશું એકચલ બહુપદી. દાખલા તરીકે બીજું x² વત્તા 5x વત્તા 6, તો કે આમાં ચલ માત્ર કેટલું છે, એક જ છે. ભલે x 2 વાર આવ્યા પણ ચલ માત્ર એક જ છે કે ભાઈ x જ છે, એટલે આને કહીશું આપણે એકચલ બહુપદી. દ્વિચલ બહુપદી, જે બહુપદીમાં બે ચલ હોય એને આપણે કહીશું દ્વિચલ બહુપદી. એટલે કે x વત્તા y બરાબર 4, તો અહીંયા ચલ કેટલા છે, 2, x અને y, એટલે દ્વિચલ થઈ. દ્વિ એટલે 2. 3x વત્તા 5y બરાબર 3, તો કે x અને y બે ચલ છે. 6x માઇનસ 4y બરાબર 5, તો અહીંયા બે ચલ છે, x અને y. 3x બરાબર 4y, તો અહીંયા પણ બે ચલ છે કે ભાઈ x અને y. અથવા તો એવું નહીં કે x અને y જ ચલ હોય, ચલ બીજા પણ હોઈ શકે કે ભાઈ 5 વત્તા 3b, તો અહીંયા બે ચલ છે ને, a અને b બે ચલ કહેવાય, એટલે કે દ્વિચલ બહુપદી. આગળ ત્રિચલ બહુપદી, કે જેમાં આપણે આ 3 ચલ હોય. જોઈએ આપણે જે બહુપદીમાં 3 ચલ હોય તે બહુપદીને આપણે કહીશું ત્રિચલ બહુપદી. દાખલા તરીકે x વત્તા 3y વત્તા 5z બરાબર 5, તો અહીંયા ચલ કોણ કોણ છે, x y અને z, 3 ચલ થયા એટલે ત્રિચલ બહુપદી. 3a વત્તા 4b વત્તા 5c, તો અહીંયા 3 ચલ છે, a b અને c, માટે ત્રિચલ બહુપદી. જોઈએ આગળના મુદ્દામાં જઈએ. ઘાતની રીતે બહુપદીના પ્રકાર, કે ભાઈ ચલની કેટલી ઘાત વધુમાં વધુ, તો કે એક ઘાત બહુપદી, અથવા એનું બીજું નામ છે સુરેખ બહુપદી. ચલની એક ઘાત બહુપદી અથવા એનું બીજું નામ છે સુરેખ બહુપદી. એટલે જે બહુપદીમાં ચલની ઘાત એક જ હોય, ચલની મોટામાં મોટી ઘાત એક જ હોય, એને કહીશું આપણે સુરેખ બહુપદી. દાખલા તરીકે 3x વત્તા 4y બરાબર 5, તો જો અહીંયા ચલની ઘાત x ની એક કહેવાય અને y ની પણ શું કહેવાય, એક જ. એટલે મોટામાં મોટી ઘાત ચલની એક હોય તો એને કહીશું આપણે સુરેખ બહુપદી. 6x માઇનસ 5 બરાબર 0, તો અહીંયા ચલ x છે, ચલની ઘાત જોવાની ખાસ, તો કે x ની એક ઘાત કહેવાશે, ઉપર કોઈ ઘાત લખી નથી માટે એક ઘાત, માટે એને આપણે કહીશું સુરેખ બહુપદી. હવે બીજી દ્વિઘાત બહુપદી. ઘાત એ રીતે કે જે બહુપદીમાં ચલની મોટામાં મોટી ઘાત 2 હોય, ચલની મોટામાં મોટી ઘાત 2 હોય તેને દ્વિઘાત બહુપદી કહીશું. દાખલા તરીકે અહીંયા આપણે જોઈએ 2x² વત્તા 7x વત્તા 5, જો x ની 2 ઘાત, અહીંયા x ની 1 ઘાત, અને અહીંયા x ની અચળ પદમાં એટલે x ની 0 ઘાત કહેવાય. તો કે અહીંયા મોટામાં મોટી ચલની કઈ ઘાત છે, 2 ઘાત છે, માટે કહીશું દ્વિઘાત બહુપદી. y² વત્તા 5x વત્તા 6, જો અહીંયા y ની 2 ઘાત, ચલ x ની 1 ઘાત, 6 સાથે x ની 0 ઘાત કહેવાય કે y ની 0 ઘાત કહેવાય. તો અહીંયા ચલની મોટામાં મોટી ઘાત શું કહેવાશે, 2, માટે કહીશું આને દ્વિઘાત બહુપદી. આગળ જોઈએ આપણે કે ભાઈ ત્રિઘાત બહુપદી, જે અગાઉના ધોરણોમાં આવશે. જે બહુપદીની ચલની મોટામાં મોટી ઘાત 3 હોય, ચલની ઘાત, હા, ચલની મોટામાં મોટી ઘાત 3 હોય એને આપણે કહીશું ત્રિઘાત બહુપદી. દાખલા તરીકે x ની 3 વત્તા x ની 2 વત્તા x વત્તા 5, તો જો અહીંયા x ની 3 ઘાત, x ની 2 ઘાત, x ની 1 ઘાત ને x ની 0, તો
ચલની મોટામાં મોટી ઘાત કઈ છે 3, માટે આને કહેવાય ત્રિઘાત બહુપદી. બીજી એક્સની 3 માઇનસ એક્સ સ્ક્વેર વત્તા 2x વત્તા 6, તો એક્સની 3, એક્સની 2, એક્સની 1 ઘાત અને એક્સની અચળ પદમાં 0 ઘાત કહેવાય. તો મોટામાં મોટી ઘાત કઈ છે? ચલની 3 ઘાત છે, માટે આને કહીશું ત્રિઘાત બહુપદી. આગળ જોઈએ આપણે. જો પહેલો આપણે ચલની રીતે પ્રકાર સમજ્યા, બીજો ઘાતની રીતે. હવે ત્રીજું સમીકરણ એટલે શું એ સમજીએ કે ભાઈ સમતા કે સમાનતા બંને બાજુ, બે બાજુ ડાબી અને જમણી બાજુ, કોઈ પણ પદની બહુપદીની ડાબી અને જમણી બાજુ સમાનતા દર્શાવતા ગાણિતિક વિધાનના સાંકેતિક સ્વરૂપને શું કહેવાય છે? સમીકરણ કહેવાય છે. તો કે ડાબી બાજુ x વત્તા 6 છે, જમણી બાજુ 10 છે, તો કે વચ્ચે બરાબરની નિશાની એટલે શું દર્શાવે છે? સમાનતા, સમતા દર્શાવે છે. એટલે કે કોઈ પણ વિધાનની, ગાણિતિક વિધાનની સાંકેતિક સ્વરૂપને સમાનતા રૂપે દર્શાવવામાં આવે તો એને આપણે સમીકરણ કહીશું કે x વત્તા 6 બરાબર 10. હવે આપણા ચેપ્ટરનું નામ છે દ્વિચલ સુરેખ સમીકરણ. તો જો હવે 3 નો મતલબ સમજીએ. દ્વિચલ એટલે કેટલા ચલ હોય? 2 ચલ, દાખલા તરીકે x અને y. સુરેખ એટલે ચલની કેટલી ઘાત હોય? 1 ઘાત હોય. અને સમીકરણ એટલે બંને બાજુ શું દર્શાવે? સમતા દર્શાવતું ગાણિતિક વિધાનનું સાંકેતિક સ્વરૂપ એટલે કે સમીકરણ. એટલે દ્વિચલ સુરેખ સમીકરણ જે સાંકેતિક સ્વરૂપ, જે ગાણિતિક વિધાનનું સાંકેતિક સ્વરૂપ જે સમીકરણ રૂપે દર્શાવીએ છીએ, જેમાં ચલ કેટલા હોય? 2 હોય, x અને y, a અને b દાખલા તરીકે, અને દરેકની ઘાત કેટલી હોય? 1 હોય. તો એને કહીશું દ્વિચલ સુરેખ સમીકરણ, જે આપણા ચેપ્ટરનું હેડિંગ છે કે ભાઈ 2x વત્તા y બરાબર 5. જો અહીંયા ચલ તો કે x અને y એટલે 2 થઈ ગયા, એટલે દ્વિચલ થઈ ગયા. બંને ચલની ઘાત કેટલી છે? મોટામાં મોટી x ની 1 અને y ની 1, એટલે સુરેખ, અને બંને બાજુ બરાબરથી સમતા દર્શાવાય છે, માટે સમીકરણ. ચાલો હવે આપણે ચેપ્ટરમાં આગળ સમજીએ કે એનું પ્રમાણિત સ્વરૂપ શું. દ્વિચલ સુરેખ સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ ax વત્તા by વત્તા c બરાબર 0, જેમાં આપણે ઉપરનું જે આપણે દર્શાવ્યું પ્રમાણિત સ્વરૂપે, તો 2x ના 2x વત્તા y ના y, 5 છે, બધા એક બાજુ કરી દઈએ તો 5 સામેની બાજુ પ્લસ છે, તો બોલો સામે જશે એટલે શું થઈ જશે? ડાબી બાજુથી જમણી બાજુથી ડાબી બાજુ જશે એટલે શું થઈ જશે? પ્લસ છે તો માઇનસ બરાબર 0. તો આને કહેવાશે પ્રમાણિત સ્વરૂપ 2x વત્તા y માઇનસ 5 બરાબર 0, જેમાં આપણે x નો સહગુણક કોણ કહેવાય? 2. y ની સાથે ગુણાકારમાં કોઈ નથી એવું નહીં, શું કહેવાય? કોઈ ના હોય તો 1 વત્તા 1 છે, અને અચળ પદ માઇનસ 5. તો અહીંયા આપણે જેમાં a બરાબર x નો સહગુણક 2, b બરાબર y નો સહગુણક 1 કહેવાશે, અહીંયા પ્લસ 1 એટલે 1 લખીશું, અને c બરાબર અચળ પદ માઇનસ 5. જો આના આધારિત ઉદાહરણ અને સ્વાધ્યાય આપણે સમજીએ. ઉદાહરણ 1, નીચેના સમીકરણને ax વત્તા by વત્તા c બરાબર 0 સ્વરૂપે દર્શાવો અને abc ની કિંમતો દર્શાવો. ઉદાહરણ 1 ના સમીકરણ છે કે ભાઈ 2x વત્તા 3y બરાબર 4.37. તો આ બાજુ પ્રમાણિત સ્વરૂપે દર્શાવીએ, પ્લસ છે, આ બાજુ સામેની બાજુ જશે શું થઈ જશે? જો 2x ના 2x, 3y ના 3y, આ બાજુ 4.37 પ્લસ છે, સામેની બાજુ જશે એટલે શું લખાશે? માઇનસ 4.37 બરાબર 0. આ થયું પ્રમાણિત સ્વરૂપ ax વત્તા by વત્તા c સ્વરૂપે. હવે એના સહગુણકો બોલો. a બરાબર 2, b બરાબર 3 અને c બરાબર અચળ પદ માઇનસ 4.37. એવી જ રીતે બીજો પ્રશ્ન, x ના x પ્રમાણિત સ્વરૂપે. હવે √3y આ બાજુ પ્લસ છે, તો સામે જશે શું થઈ જશે? માઇનસ થઈ જશે,
અને અચળ પદ છેલ્લે લખાશે કે ભાઈ -4 અને બરાબર 0. તો આ થયું પ્રમાણિત સ્વરૂપ. એક્સના એક્સ √3y આ બાજુ પ્લસ હતા, સામે ગયા -√3y અને -4 બરાબર 0. હવે આમાં જોઈએ a બરાબર 1 આવ્યો, b બરાબર વાયનો સહગુણક કોણ છે -√3 તો કે બરાબર -√3. c બરાબર અચળ પદ -4 છે તો c બરાબર -4. ત્રીજો પ્રશ્ન જોઈએ. ચાલો 4 આ બાજુ પ્લસ છે એટલે સામે બાજુ લઈ જઈશું, શું થઈ જશે માઇનસ, એટલે પ્રમાણિત સ્વરૂપ થઈ જશે. પહેલા લખી કાઢ્યા 5x ના 5x -3y ના -3y. 4 આ બાજુ પ્લસ છે, સામે અચળ પદ લઈ ગયા પ્લસ છે તો શું થઈ જશે -4 બરાબર 0. તો આ થયું પ્રમાણિત સ્વરૂપ ax + by + c ના સ્વરૂપમાં. હવે એના સહગુણકો, એનો સહગુણક x નો સહગુણક 5 છે એ બરાબર, b બરાબર y નો સહગુણક -3 છે અને c બરાબર અચળ પદ -4. અથવા તો બીજી રીતે જે 5x આ બાજુ પ્લસ છે સામે બાજુ લઈ જઈને પણ થઈ શકે. જુઓ 5x ને સામે બાજુ લઈ ગયા -5x, -3y ને સામેની બાજુ લઈ ગયા +3y, -3y ને સામેની બાજુ લઈ ગયા +3y અને 4 એમના આમ પ્લસ, 4 આમના આમ 4 જે છે આમના આમ પ્લસ લખાશે તો ને બરાબર 0. તો આનું આપણે આવશે પ્રમાણિત સ્વરૂપ કે ભાઈ a બરાબર જો સહગુણક x નો શું છે -5 તો કે a બરાબર -5, b બરાબર 3 છે તો 3 અને c બરાબર 4 છે તો કે c બરાબર 4. તમે બેમાંથી કોઈ પણ રીતે લખો સાચું છે. જોઈએ આગળનો પ્રશ્ન ચોથો. ભાઈ 2x બરાબર y તો y આ બાજુ પ્લસ છે, સામે બાજુ પ્રમાણિત સ્વરૂપમાં લઈ જશું એટલે શું થઈ જશે y પ્લસ છે તો માઇનસ થઈ જશે -y. c અચળ પદ નથી તો આપણે લખીશું +0, અચળ પદ નથી તો +0 બરાબર 0. ચાલો સહગુણકો a બરાબર 2, b બરાબર માઇનસ છે તો -1 કહેવાય, કોઈ નથી એટલે કે -1, c બરાબર 0. તો આ થયું પ્રમાણિત સ્વરૂપ અને abc સહગુણકો આપણે દર્શાવ્યા. હવે આપણે આગળ જોઈએ ઉદાહરણ 2. નીચેના સમીકરણને દ્વિચલ સુરેખ સમીકરણ રૂપે દર્શાવો. ઉદાહરણ 2 માં આપેલા છે. તો જો પહેલું x બરાબર -5 છે તો ચાલો દ્વિચલ સમીકરણ સ્વરૂપે x ના x. હવે y નું પદ નથી, જો અહીંયા y નું પદ નથી તો એને કયા સ્વરૂપે આપણે લખવાનું 0y સ્વરૂપ, +0y બરાબર -5. પહેલાં એને સમજો, પછી તમારી જાતે નોટમાં જે મુદ્દા થિયરીના લખજો અને પ્રશ્ન સમજીને ગણજો. 2 વાર વિડીયો જોજો અને પછી સમજીને તમારી જાતે ગણવા પ્રયત્ન કરજો. હવે જો આને પ્રમાણિત સ્વરૂપે દર્શાવીએ કે ભાઈ x + 0y આમના આમ જ, -5 જમણી બાજુ છે તો ડાબી બાજુ લાવીએ શું થઈ જશે માઇનસ છે તો પ્લસ થઈ જશે, +5 બરાબર 0. તો આ થયું એનું પ્રમાણિત સ્વરૂપ. બીજો પ્રશ્ન. ચાલો y બરાબર 2 છે, x નું પદ નથી આપ્યું તો આપણે શું લખીશું 0x + y ના y બરાબર 2 ના 2. અથવા તો બીજી શું રીતે લખાય પ્રમાણિત સ્વરૂપે તો કે 0x + y એવા ને એવા 2 આ બાજુ પ્લસ છે, સામે બાજુ જશે શું થઈ જશે -2 બરાબર 0. એટલે બંને રૂપે લખવાનું, પહેલા સમીકરણ રૂપે પછી પ્રમાણિત સ્વરૂપે. ત્રીજો પ્રશ્ન 2x બરાબર 3. ચાલો 2x ના 2x લખી દઈશું. હવે y નું પદ છે જ નહીં તો શું લખીશું આપણે 0y + 0y બરાબર 3.
ત્રણના ત્રણ. હવે પ્રમાણિત સ્વરૂપેમાં ત્રણ આ બાજુ પ્લસ સામે લઈ જશું, શું થશે? માઇનસ. આગળનું પદ તો આમનું આમ જ રહેશે કે ભાઈ 2x વત્તા 0y આમના આમ 3 પ્લસ છે, સામે લઈ જઈશું, શું થશે? માઇનસ બરાબર 0. ચોથો પ્રશ્ન 5y બરાબર 2. હવે x નું પદ નથી આપ્યું એટલે આપણે શું લખીશું? 0x લખી કાઢ્યા. 5y ને 5y વત્તા 5y બરાબર 2 ના 2. ચાલો, અથવા પ્રમાણિત સ્વરૂપ 2 આ બાજુ પ્લસ સામે જશે, શું થશે? માઇનસ. તો કે પ્રમાણિત સ્વરૂપ 0x નામ 5y આમ નામ 2 આ બાજુ પ્લસ સામે જશે, શું થઈ જશે? માઇનસ બરાબર 0. જો હવે આપણે જોઈએ સ્વાધ્યાય 4.1 એનો પહેલો પ્રશ્ન. પણ દરેક પ્રશ્ન તમે જાતે સમજજો અને પછી લખવા તમે પ્રયત્ન કરજો અને જાતે ગણવા પ્રયત્ન કરજો. સ્વાધ્યાય 4.1 વિધાનને સુરેખ સમીકરણ રૂપે દર્શાવો. નોટબુકની કિંમત પેનની કિંમત કરતા બમણી છે. આપણું વિધાન છે પહેલા પ્રશ્નમાં નોટબુકની કિંમત પેનની કિંમત કરતા બમણી છે. તો કે ધારો કે નોટબુકની કિંમત બરાબર x અને પેનની કિંમત બરાબર y. તો હવે આપણે એમ જોઈએ કે ઉપરના વિધાન પરથી નોટબુકની કિંમત, તો કે નોટબુકની કિંમત બરાબર આપણે આ વિધાને લખીએ કે ભાઈ પેનની કિંમત કરતા બમણી, તો લખીશું બરાબર નોટબુકની કિંમત લખી કાઢ્યું. હવે આપણે લખીશું પેનની કિંમત કરતા બમણી. પેનની કિંમત કરતા બમણી છે તો કે લખીશું બરાબર નોટબુકની કિંમત બરાબર પેનની કિંમત કરતા બમણી. ચલો, નોટબુકની કિંમત બરાબર આપણે શું ધારેલી છે? x, તો એની નીચે x મૂકી દીધા. બરાબરની નીચે બરાબર, બરાબરની નીચે બરાબર. પેનની કિંમતની નીચે બોલો, પેનની કિંમત સુધારી છે y, તો પેનની કિંમતની નીચે y. અને કરતા બમણી છે, બમણી એટલે ગુણ્યા 2. તો સમીકરણ શું આવ્યું? x ના x, y ગુણ્યા 2 એટલે 2y. x બરાબર 2y. હવે સમીકરણ રૂપે દર્શાવીએ. x ના x 2y આ બાજુ પ્લસ એટલે આમ આ બાજુ આવશે માઇનસ, માઇનસ 2y બરાબર સામેની બાજુ 0. હવે પ્રમાણિત સ્વરૂપ દર્શાવીએ તો x ના x માઇનસ 2y ને માઇનસ 2y, 0 સામેથી આ બાજુ આવતો રહે તો વત્તા 0, 0 ને હંમેશા પ્લસમાં જ દર્શાવાય. x માઇનસ 2y વત્તા 0 બરાબર 0. કારણ કે એમાં પ્લસ કે માઇનસ દર્શાવવો કોઈ ફરક ન પડે 0 ને. તો પ્રમાણિત સ્વરૂપ x માઇનસ 2y વત્તા 0 બરાબર 0. આ પહેલો પ્રશ્ન. હવે આપણે બીજા પ્રશ્નો સમજવા પ્રયત્ન કરીશું, પરંતુ જાતે તમે ગણજો, બેઠું આમાંથી ઉતારશો નહીં. પ્રશ્ન 2 જે આપણે ઉદાહરણ 1 ગણી ગયા એ મુજબ જ છે કે નીચે દર્શાવેલ સમીકરણ ax વત્તા by વત્તા c બરાબર 0 સ્વરૂપે દર્શાવો અને a b c ની કિંમત શોધો. ચાલો, પહેલું 2x વત્તા 3y બરાબર 9.35, 5 ની ઉપર 12 ની નિશાની. પ્રમાણિત સ્વરૂપે દર્શાવવાનું છે એટલે 2x વત્તા 3y તો આમના આમ જ. 9.35 આ બાજુ પ્લસ છે, સામે આવશે માઇનસ, માઇનસ 9.35, 5 ની ઉપર 12 ની નિશાની બરાબર 0. એટલે થયું પ્રમાણિત સ્વરૂપ ax વત્તા by વત્તા c બરાબર 0. હવે a બરાબર x નો સહગુણક 2, b બરાબર y નો સહગુણક 3, c બરાબર માઇનસ 9.35 એટલે 5 ની ઉપર 12 ની નિશાની. ચાલો, બીજો પ્રશ્ન એટલે સમજો જાતે. જો એકચ્યુઅલી આ તો બીજો પ્રશ્ન તમને પ્રમાણિત સ્વરૂપે આપેલો જ છે. x માઇનસ y ના છેદમાં 5 માઇનસ 10 બરાબર 0. તો ax વત્તા by વત્તા c બરાબર 0 પ્રમાણિત સ્વરૂપે આપેલો જ છે, તો એમાં કોઈ ફેરફાર કરવાની આપણે જરૂર નથી. ચાલો, સહગુણકો. a બરાબર x નો સહગુણક 1, b બરાબર y ની સાથે ગુણાકારમાં માઇનસ 1, y ની સાથે ગુણાકારમાં માઇનસ 1 તો માઇનસ 1 લખ્યા અને છેદમાં 5 છે તો નીચે લખીશું છેદમાં 5. તો b બરાબર માઇનસ 1/5, c બરાબર માઇનસ 10. અચળ પદ c બરાબર માઇનસ 10. જોઈએ આગળના પ્રશ્ન.
-2x વત્તા 3y બરાબર 6, તો પ્રમાણિત સ્વરૂપે -2x વત્તા 3y આમના આમ, 6 આ બાજુ પ્લસ છે, સામે જશે શું થઈ જશે? -6 બરાબર 0. તો આ થયું પ્રમાણિત સ્વરૂપ. હવે સહગુણકો a બરાબર -2 છે તો -2, b બરાબર 3 y નો સહગુણક અને c બરાબર અચળ પદ -6. હવે ચોથો પ્રશ્ન જોઈએ. પ્રમાણિત સ્વરૂપ x ના x, 3y આ બાજુ પ્લસ છે, સામે જશે એટલે -3y, અચળ પદ નથી એટલે વત્તા 0 બરાબર 0. ચાલો a બરાબર x નો સહગુણક 1, b બરાબર y નો સહગુણક -3, c બરાબર અચળ પદ 0. તો પ્રમાણિત સ્વરૂપ અને ABC ની કિંમતો આપણે શોધી. આગળ આપણે જોઈએ પાંચમો પ્રશ્ન. 2x બરાબર -5y. તો આપણે પ્રમાણિત સ્વરૂપે લખીએ 2x ના 2x, -5y આ બાજુ માઇનસ છે, સામે આવશે એટલે +5y. અચળ પદ નથી આપ્યું એટલે વત્તા 0 બરાબર 0. a બરાબર 2, b બરાબર y નો સહગુણક 5, c બરાબર અચળ પદ 0. છઠ્ઠો પ્રશ્ન. 3x વત્તા 2 બરાબર 0. તો 3x ના 3x, જો y નું પદ નથી આપ્યું એટલે આપણે શું લખીશું? 0y. 0y, y નું પદ નથી આપ્યું એટલે 0y વત્તા 2 ના 2 બરાબર 0. ચાલો ABC સહગુણકો. a બરાબર x નો સહગુણક 3 મૂક્યા, y નો સહગુણક b બરાબર 0 તો 0, c બરાબર અચળ પદ 2 છે તો c બરાબર 2. જો જાતે સમજો અને ગણવા પ્રયત્ન કરો. આગળ આપણે જોઈએ 7મો અને 8મો પ્રશ્ન. ચાલો y-2 બરાબર 0. જો અહીંયા x નું પદ નથી આપ્યું તો 0x લખીશું આપણે. 0x, y વત્તા y છે એટલે વત્તા y, -2 બરાબર 0. બરાબર, પ્રમાણિત સ્વરૂપે થઈ ગયું. તો a બરાબર x નો સહગુણક 0, y નો સહગુણક b બરાબર 1 લખાશે, કઈ નથી માટે 1 કહેવાશે, c બરાબર -2. 8મો પ્રશ્ન. ચાલો 2x ના 2x આ બાજુ રાખીએ, y નથી આપ્યા એટલે 0y અને 5 આ બાજુ પ્લસ સામે બાજુ લઈ જઈએ એટલે શું થશે? માઇનસ બરાબર 0. તો a બરાબર x નો સહગુણક 2, b બરાબર y નો સહગુણક 0 અને c બરાબર -5. અથવા તો બીજી રીતે આપણે જોઈએ આ પ્રશ્ન કે ભાઈ 2x ને જમણી બાજુ છે તો ડાબી બાજુ લાવીએ -2x થાય, y નથી આપેલ વત્તા 0y અને 5 આમના આમ જ રાખીએ તો +5 બરાબર 0. તો a બરાબર -2, b બરાબર 0, c બરાબર 5. તો બેમાંથી તમે કોઈ પણ રીતે ગણી શકો. આ થયું તમારું 4.1. આખું સમજો અને જાતે ગણવા પ્રયત્ન કરો. સરળ ડિજિટલ એજ્યુકેશન 22 સમીર પાર્ક, સુભાનપુરા, વડોદરા તમારા સ્વ અભ્યાસ માટે હંમેશા તમારી સાથે.